કે આપણે પાણીનો ગળો આજે ઢોળી આવીએ, પછી કાલે ઢોળીએ, પછી પરમ દિવસે ઢોળીએ, એનાથી કંઈ પાણીનો ધરો ભરાય નહીં. પણ આંગળી જેવી જો પાણીની સેર સતત ચાલ્યા કરતી હોય તો મહારાજ કે ત્યાં તળાવ ભરાઈ જાય. એમ સતત સાતત્ય બહુ અગત્યની વસ્તુ છે. તો આટલી મોટી વસ્તુને આપણે ભૂલવી નથી, એ મહત્વની વસ્તુ છે કે હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસે તે નિત્ય સંભારું રે. વારંવાર એને સંભાળ્યા કરવા તો એને એક મહત્વનું કામ સમજવાની જરૂર છે. જેવી રીતે આપણે બીજા બધા કામ સમજીએ છીએ ને, એમ આને પણ કે આ પ્રાપ્તિને સંભાળ્યા કરવી એ મોટું કામ છે. એ પ્રાપ્તિનો વિચાર ખાલી આશ્વાસન માટે નથી, એ બહુ જ મોટી સાધના છે, આપણે આધ્યાત્મિક સાધના, જેનાથી જીવનું પરિવર્તન થઈ જાય, એ આ મહિમાનો વિચાર. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.